જેમ લડતી હોય છે તે રીતે આ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે એક નાગરિકોને પોતાના જીવની સુરક્ષા કેવી રીતે કરવી તેને લઈને મહત્વપૂર્ણ એ તમામ જાણકારી જે છે આવતીકાલે આપવામાં આવશે। પણ એ બિગ વોર પર આપણે કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે। આખરે સવાલ એ થાય કે કેમ થાય છે મોક ડ્રિલ? તો પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ છે। આખો દેશ જાણે છે કે પાકિસ્તાન સાથે અત્યારે તણાવપૂર્ણ માહોલ છે। 1971 જ્યારે ભારતનું પાકિસ્તાન સાથે છેલ્લું યુદ્ધ થયું ત્યાર પછી આ પહેલી વખત છે જ્યાં યુદ્ધ જેવો માહોલ અત્યારે બની રહ્યો છે અને આ હુમલાની સ્થિતિમાં લોકો તૈયાર રહે એટલા માટે જ આ મહત્વપૂર્ણ સાયરન વગાડવાની મોક ડ્રિલનું આખું આયોજન કરવામાં આવ્યું છે। હુમલાની જે સ્થિતિ આવે અને કઈ બાજુ કયા પ્રદેશમાં કઈ જગ્યા પર કયા વિસ્તારમાં કોઈ પણ ક્રાફ્ટ અટેક કરી શકે તેનો અંદાજો લગાવવો પણ અઘરો હોય છે। પણ એટલા માટે જ થઈને આ મોક ડ્રિલ કરવામાં આવતી હોય છે। પ્રથમ કેટેગરી શું છે તો સુરત, વડોદરા, કાકરાપાર ગુજરાતના 19 સ્થળ પર મોક ડ્રિલ થવાની છે। ત્રીજી કેટેગરીમાં ભરૂચ છે, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી આ એ જિલ્લા વિસ્તાર કે જ્યાં કેટેગરી વાઇઝ તેમને ડિવાઈડ કરવામાં આવ્યા છે અને આ તમામ જગ્યા પર મોક ડ્રિલ આવતીકાલે જ્યારે થવાની છે અને ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી લગભગ જે મોટા જિલ્લા છે તમામને આવરી લેવામાં આવ્યા છે। મોક ડ્રિલમાં શું કરવામાં આવશે તો હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે। આ અવાજ પણ તમે સાંભળતા હશો સતત TV9 પર આપને એ સાયરન પણ ડેમો બતાવી રહ્યા છે। નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચાવવાની પણ ટ્રેનિંગ આપવામાં આવશે કે કેવી રીતે બચી શકાય। હમણાં પણ આપણે એક રિપોર્ટ તેનો જોયો કે શું કરવું જોઈએ અને શેનાથી બચવું જોઈએ આ એ ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યારબાદ નાગરિકો મોટા શહેરો છે ત્યાં બધે જ બ્લેકઆઉટ કરી દેવામાં આવશે। એ બ્લેકઆઉટ એટલે કે અંધારપટ, કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિસિટીનો તમને એક પણ એ વ્યૂઝ નહીં જોવા મળે, કોઈ પણ પ્રકારનું એ નહીં જોવા મળે કારણ કે આખા વિસ્તારમાં એ અંધારપટ થઈ જશે। નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે। કેવી રીતે ત્યાંથી નીકળી શકાય, ક્યાંથી કઈ બાજુ જવું તેની પણ એક પ્રેક્ટિસ આપવામાં આવશે। મોક ડ્રિલના ભાગરૂપે મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવશે કારણ કે જે સુરક્ષાને લગતી એ તમામ ઇમારતો છે તેને સુરક્ષિત કરવામાં આવશે। પણ આ તમામની વચ્ચે અત્યારના જે મોટા સમાચાર